હેલો સ્ટુડન્ટ્સ, ગઈકાલે આપણે C3 સાયકલ સુધી વાત કરી. આજે આપણે C4 સાયકલની વાત કરીશું. તો C4 સાયકલને હેચ-સ્લેક ચક્ર અથવા ડાયકાર્બોક્સિલિક એસિડ ચક્રના નામે ઓળખવામાં આવે છે. હેચ-સ્લેક ચક્ર તો એમને કેમ એવું કહેવામાં આવે? તો હેચ અને સ્લેક નામના વૈજ્ઞાનિકે શોધ્યું હોવાથી એને હેચ-સ્લેક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. અને ડાયકાર્બોક્સિલિક એસિડ એટલે કે બે કાર્બોક્સિલિક એસિડ જોવા મળતા હોવાથી તેને ડાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો C4 સાયકલ છે એ શેમાં જોવા મળે છે? તો મકાઈ, શેરડી, યુફોર્બિયા, ચિનોપોડિયમ વગેરે વનસ્પતિઓમાં C4 સાયકલ જોવા મળતી હોય છે. C4 સાયકલની બે ખાસિયત છે. તેમાં ડાયમોર્ફિક ક્લોરોપ્લાસ્ટ અને ક્રેન્સ અંતસ્થ રચના જોવા મળે છે. તો ડાયમોર્ફિક ક્લોરોપ્લાસ્ટ એટલે શું? તો ડાયમોર્ફિક ક્લોરોપ્લાસ્ટમાં બે જોવા મળે છે, ગ્રેનલ અને અગ્રેનલ. ગ્રેનલ એટલે કે ગ્રેના હાજર હોય એને ગ્રેનલ કહેવામાં આવે છે, અને અગ્રેનલ એટલે કે ગ્રેના ગેરહાજર હોય છે. ગ્રેના ગેરહાજર હોય તો એમાં શું હશે? આધારક સ્ટ્રોમા. જો તમે આકૃતિમાં જોઈ શકો છો ગ્રેનલમાં કે થાઇરેકોઇડની થપ્પી જોવા મળશે, ગ્રેનાની બનેલી હોય છે, અને વચ્ચે વચ્ચે લીટી જોવા મળે છે. એ શું છે? આંતરગ્રેનમ પટલ. એ જ રીતે ગ્રેનલ ક્લોરોપ્લાસ્ટ છે એ ક્યાં જોવા મળશે આપણને? મધ્યપર્ણ પેશીમાં. આપણે કોઈ પણ પર્ણની રચના જોઈએ તો મધ્યપર્ણ પેશી એટલે કે શું કહેવાય? લંબોતક પેશીના જે કોષો ગોઠવાયેલા હોય એ શું કહેવાય? મધ્યપર્ણ પેશી. તો એ શેમાં જોવા મળશે આપણે? ગ્રેનલ ક્લોરોપ્લાસ્ટમાં. હવે આપણે જોઈએ અગ્રેનલ એટલે એ શેમાં જોવા મળશે આપણને? અગ્રેનલ ક્લોરોપ્લાસ્ટમાં ગ્રેના ગેરહાજર હશે, અને એમાં શું થશે? તો એ ફૂલકંચુકના કોષોમાં જોવા મળશે. હવે આપણે જોઈએ ક્રેન્જ અંતસ્થ રચના. તો ક્રેન્જ અંતસ્થ રચનામાં શું હશે? તો જે પર્ણ હશે, ગમે તે પર્ણ લો તમે, મકાઈ, શેરડી, યુફોર્બિયા પલ્ચેરીમાનું કે ચિનોપોડિયમ, ગમે તે જે C4 વનસ્પતિમાં આવતા હોય, C4 વનસ્પતિઓ ગમે તે પર્ણ લઈને એનો આડો છેદ લેશો તો તમને ઉપર અધિસ્તર, પછી એની ઉપર ક્યુટિકલનું આવરણ, પછી નીચે લંબોતક પેશીના કોષો જોવા મળશે. જે લંબોતક પેશીના કોષો હશે લાંબા, મોટા અને હરિતકણ ધરાવતા હશે. હરિતકણ ધરાવતા હોવાથી તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી શકે. તો જે ગ્રેનલ હરિતકણ હશે એ આપણને શેમાં જોવા મળ્યું હતું? મધ્યપર્ણ પેશીમાં. તો લંબોતક પેશીમાં આપણને ત્યાં જોવા મળશે, અને ગ્રેનલ હરિતકણમાં પ્રકાશ પ્રક્રિયા થશે. એટલે અને ફૂલકંચુકના કોષો કે જે વેસ્ક્યુલર બંડલ હોય, અન્નવાહક અને જલવાહક પેશી ગોઠવાયેલી હોય, એની આજુબાજુએ મૃદુતક પેશીના કોષો ગોઠવાયેલા જોવા મળે, એને આપણે કહેવાય ફૂલકંચુકના કોષો. તો અગ્રેનલ હરિતકણ આપણને ફૂલકંચુકના કોષોમાં જોવા મળશે, અને આપણને ત્યાં C3 સાયકલ જોવા મળશે. બરાબર? તો આપણે હવે C4 સાયકલ જોઈએ. તો C4 સાયકલમાં શું થશે? પહેલાં તો બહારનો જે CO2 હશે આ રીતે ઉપર અધિસ્તર હશે, અને બહારનો જે વાતાવરણમાંનો CO2 વાયુરંધ્ર દ્વારા દાખલ થશે. દાખલ થઈને CO2 H2O સાથે પ્રક્રિયા કરીને કાર્બોનિક એનહાઇડ્રેસ ઉત્સેચકની હાજરીમાં H2CO3 બનાવશે. એમાંથી H+ અને H3O3 છૂટા પડશે. જે HCO3- છે એ પેપ એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ જે 3 કાર્બનનો બનેલો છે. ફોસ્ફોઇનોલ પાયરુવેટ પેપકો એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સિલેઝ, CO એટલે કાર્બોક્સિલેઝ, એના માટે CO વાપર્યો છે. બરાબર? તો પેપકો ઉત્સેચકની હાજરીમાં અને HCO3- ત્યાં એડ થશે, અને શું બનશે? એમાંથી ઓક્ઝેલો એસિટિક એસિડ. આમાં પહેલું 4 કાર્બનનું કયું સંયોજન મળ્યું આપણને? ઓક્ઝેલો એસિટિક એસિડ. જ્યારે C3 સાયકલમાં આપણને સ્થાયી સંયોજન જે 3 કાર્બનનું બનેલું હતું, એક PGA એટલે કે PGA કયું હતું? એમાં PGA. જ્યારે આમાં આપણને ઓક્ઝેલો એસિટિક એસિડ મળશે. ત્યાર પછી શું થશે? તો ઓક્ઝેલો એસિટિક એસિડમાંથી મેલિક એસિડ બનશે, મેલેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં. કયો ઉત્સેચક આવશે એમાં? મેલેટ ડિહાઇડ્રોજિનેઝ.
એમાંથી આ બધું જે થયું HCO3- ઉમેરાયો પેપ સાથે, પછી એમાંથી ઓક્ઝેલો એસિટિક એસિડ બન્યો, પછી એમાંથી મેલિક એસિડ બન્યો. એ બધું શેમાં થયું? મધ્યપર્ણ પેશીમાં, એટલે કે મેસોફિલ પેશીમાં થયું. બીજું હવે જે મેલિક એસિડ બનશે એ શું થશે? ઉપર જે આ લંબોદક પેશીના કોષો હતા એમાંથી શેમાં આવશે? એ રહ્યું પુલકંચુકના કોષોમાં આવશે. તો મેલિક એસિડ પુલકંચુકના કોષોમાં આવશે અને મેલિક એસિડ 4 કાર્બનનું છે. તો શું થશે? એના ભાગ પડશે. મેલિક એસિડમાંથી 3 કાર્બનવાળું પાયરુવિક એસિડ બનશે અને 1 કાર્બન એટલે કે 1 CO2 છૂટો પડશે. અને જે CO2 છૂટો પડ્યો એ CO2 શેમાં વપરાશે? તો C3 સાયકલમાં. RuBP રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ સાથે શું બનશે? પહેલાં CO2 ઉમેરાશે. શેની હાજરીમાં? રૂબિસ્કો ઉત્સેચક એમાં આવશે અને એમાંથી શું બનશે? 3-PGA ફોસ્ફોગ્લિસરિક એસિડ બનશે. એ રીતે એની સાયકલ ચાલુ રહેશે. એમાંથી 3 કાર્બનવાળા, 5 કાર્બનવાળા, 7 કાર્બનવાળા, 4 કાર્બનવાળા C3 સાયકલમાં આપણને જોવા મળતા હોય છે. તો એક CO2 જે રહ્યો એ શેમાં આપણને મદદ કરશે? C3 સાયકલમાં. અને આપણે C3 સાયકલમાંથી એક ગ્લુકોઝનો અણુ આપણને મળશે, એટલે આ બાર અહીંયા દર્શાવ્યું છે. પછી શું થશે? તો પુલકંચુકના કોષો જે હશે, પુલકંચુકના કોષોમાંથી પાયરુવિક એસિડ મેસોફિલ સેલ્સ એટલે કે મધ્યપર્ણ પેશીમાં પ્રયાણ કરશે. પછી એ પાયરુવિક એસિડ ફોસ્ફોઇનોલ પાયરુવેટ બનાવશે. પાયરુવિક એસિડમાંથી ફોસ્ફોઇનોલ પાયરુવેટ બનશે અને એ દરમિયાન એક એટીપી વપરાશે, એટલે કે એટીપીમાંથી AMP એટલે બનશે. અને જો 2 ATP વપરાય તો 2 ADP. જુઓ સાઈડમાં અહીંયા દર્શાવ્યું છે ATP. આ રહ્યું અહીંયા A છે આગળ અને અહીંયા પાછળ 3 ફોસ્ફેટ એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. તો એ આગળ છે એ દેખાતું નથી અને પાછળ એના 3 ટ્રાયફોસ્ફેટ. એ બ્રેક થઈને AMP એટલે બે જે આ દર્શાયા છે આ બે શું થઈ જશે? દૂર થઈ જશે અને એ શું બનશે? AMP. એવું જ કઈ રીતે થશે? તો આમાં 2 ATP આપણે લઈએ તો એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ લઈએ. આમાં જે રીતે 2 ફોસ્ફેટ દૂર થાય છે તો એ રીતે આમાં પણ 2 ફોસ્ફેટ દૂર થાય તો AP અને AP બન્યું. તો 2 ફોસ્ફેટવાળું બન્યું તો શું કહેવાય એને? ADP. બરાબર? AMP, AP એટલે AMP અને AP એટલે AMP. એટલે AMP ભેગા થઈને શું બન્યું? ADP. તો ફરીથી આપણે એકવાર C4 સાયકલ જોઈ લઈએ, કંઈ ખબર ના પડી હોય તો. પહેલાં સૌપ્રથમ આમાં શું થશે? અધિસ્તર આ રીતે હશે. એમાં CO2 વાતાવરણમાંનો CO2 પર્ણરંધ્ર દ્વારા બહારથી અંદર આવશે. CO2 H2O સાથે પ્રક્રિયા કરીને HCO3- ઉત્પન્ન કરશે. HCO3- શું થશે? તો પેપ એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ જે છે એ હાજરીમાં શું બનાવશે? ઓક્ઝેલો એસિટિક એસિડ. ઓક્ઝેલો એસિટિક એસિડમાંથી મેલેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં મેલિક એસિડ બનશે. મેલિક એસિડ પછી મેસોફિલ સેલ્સ એટલે મધ્યપર્ણ પેશીના કોષોમાંથી મેલિક એસિડ શેમાં પ્રયાણ કરશે? પુલકંચુકના કોષોમાં. પુલકંચુકના કોષોમાં મેલિક એસિડ આવશે. એ 4 કાર્બનનું બનેલું હશે. એમાં ભાગ પડશે, વહેંચાઈ જશે 3 કાર્બન અને 1 કાર્બન. તો જે 1 કાર્બનવાળો CO2 હશે એ શેમાં વપરાશે? C3 સાયકલમાં. એટલે જે RuBP આપણે જોયું હતું C3 સાયકલમાં, રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ રૂબિસ્કો ઉત્સેચકની હાજરીમાં 1 CO2 ઉમેરાતો હતો અને એમાંથી કયું સંયોજન મળતું હતું આપણને? સ્થાયી સંયોજન મળતું હતું ફોસ્ફોગ્લિસરિક એસિડ. એ બનશે અને C3 સાયકલ ચાલુ થઈ ગઈ આ રહી. હવે તેમાંથી એક ગ્લુકોઝનું નિર્માણ થશે. ત્યાર પછી શું થશે? તો પાયરુવિક એસિડ કઈ બાજુ પ્રયાણ કરશે? હવે મેસોફિલ સેલ્સમાં એટલે કે મધ્યપર્ણ પેશીના કોષોમાં પાયરુવિક એસિડ આવશે. ત્યારબાદ પાયરુવિક એસિડમાંથી ફોસ્ફોઇનોલ પાયરુવેટ બનશે અને પછી ફોસ્ફોઇનોલ પાયરુવેટ પાછો ઓક્ઝેલો એસિટિક એસિડ બનાવશે. એમાંથી પાછું મેલિક એસિડ બનશે. એમ આ સાયકલ ચાલુ રહેશે. બરાબર? તો આપણે જોઈ લઈએ આમાં એકવાર C4 સાયકલ. હેડ્સલેક પથ
જેને હેચલેક પથ અને ડાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. C4 સાયકલને ડાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. 1965માં કોટ્સ ચક્ર, હાર્ટ અને બર નામના વૈજ્ઞાનિકોએ શેરડીના પર્ણો સાથે શેરડીના પર્ણો સાથે 14 CO2નો ઉપયોગ કરીને અંધકાર પ્રક્રિયાના પથ તપાસતા હતા. ત્યારે તેઓને 4 કાર્બનયુક્ત 2 કાર્બોક્સિલિક એસિડ ધરાવતો મેલેટ અને એસ્પાર્ટેટ એટલે કે મેલેટ એટલે મેલિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ જોવા મળ્યો હતો. કાર્બનિક એસિડો પ્રકાશ સંશ્લેષણની પ્રથમ ઉપજ તરીકે ખૂબ જ ઓછા સમયમાં વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થયા. 1967માં ઓસ્ટ્રેલિયાના MDH અને CR સ્લેક, આમાં ખોટો સ્પેલિંગ લખેલો છે, સ્લેક લખી દેજો તમે, સ્લેકના વૈજ્ઞાનિકોએ આ પ્રકારનું પરિણામ પ્રાપ્ત કર્યું. આ કારણે CO2 સ્થાપનનો આમ નવો વૈજ્ઞાનિક પથ પ્રાપ્ત થયો. તેને શું કહેવામાં આવશે? હેચલેક ચક્ર. 1973માં રામદાસે પણ C4 સાયકલ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી. જુદા જુદા વિસ્તારોમાં ઉગતી વનસ્પતિઓની પ્રકાશ સંશ્લેષણની કાર્યવિધિ જુદા જુદા પ્રકારની હોય છે. તે આ ચક્રનો મૂળભૂત સિદ્ધાંત છે. હવે જુઓ, કેલ્વિન અને બાસમે C3 સાયકલ આપ્યું, બરાબર? તો કેલ્વિન અને બાસમે 1953માં તેમના દર્શાવ્યા મુજબ આ પ્રક્રિયામાં CO2નું રિડક્શન થાય છે અને PGA નામનું સંયોજન સૌપ્રથમ ઉદ્ભવે છે, જે વનસ્પતિઓમાં 3-PGA પ્રકાશ સંશ્લેષણની પ્રથમ સ્થાયી ઉપજ હતી. આપણે કાલ જોયું હતું ને, પ્રકાશ સંશ્લેષણની સ્થાયી ઉપજ કઈ? 3-PGA ફોસ્ફોગ્લિસરિક એસિડ. તો ફોસ્ફોગ્લિસરિક એસિડ સ્થાયી ઉપજ તરીકે હોવાથી તેને શું કહેવામાં આવે છે? C3 પ્રકારની વનસ્પતિઓ. પરંતુ અંધકાર પ્રક્રિયામાં 3 કાર્બનયુક્ત એસિડને બદલે 2 કાર્બોક્સિલિક એસિડ સમૂહ ધરાવતા કાર્બનિક એસિડનું જે વનસ્પતિમાં નિર્માણ થતું હોય તેવી વનસ્પતિઓને શું કહેવામાં આવે? C4 વનસ્પતિઓ. 2 કાર્બોક્સિલિક એસિડો બને એમાં, એટલે એને શું કહેવામાં આવે? C4 વનસ્પતિઓ. C4 ચક્ર કેમ કહેવામાં આવે? તો એમાં સ્થાયી સંયોજન પહેલું આપણને કયું મળે છે? ઓક્ઝેલો એસિટિક એસિડ, OAA. આ પ્રકારની વનસ્પતિઓનું ઉત્પાદન ક્ષમતા ઊંચું હોય છે. C4 સાયકલ પર્ણોમાં મધ્યપર્ણ પેશી અને ફૂલકંચુકના વિસ્તારમાં જોવા મળે છે. C4 સાયકલ બેમાં જોવા મળે, મધ્યપર્ણ પેશી અને ફૂલકંચુકના કોષોમાં, જેમાં પર્ણરંધ્ર દ્વારા CO2નું શોષણ કરી એનહાઇડ્રેઝ ઉત્સેચક દ્વારા કાર્બનિક એસિડમાં રૂપાંતર કરે, એટલે કે HCO3-, બરાબર? કાર્બનિક એસિડ પછી શું કરશે? ફોસ્ફોઇનોલ પાયરુવેટ સાથે સંયોજાઈને ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સિઝાઇલેઝની હાજરીમાં ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ કરે, જે ઉત્સેચક મેલેટ ડિહાઇડ્રોજિનેઝનો ઉપયોગ કરીને NADHનું રિડક્શન થઈને મેલેટમાં રૂપાંતર પામે, એટલે કે મેલિક એસિડ બનશે. હવે જે ઉત્પન્ન થયેલો મેલિક એસિડ ક્યાં બન્યો? મધ્યપર્ણ પેશીમાં. તો મધ્યપર્ણ પેશીમાં બનેલો મેલિક એસિડ ફૂલકંચુકના કોષોમાં જશે અને ત્યાંથી શું થશે? CO2 છૂટો પડશે અને NADPHનો ઉપયોગ કરીને પાયરુવિક એસિડમાં નિર્માણ પામશે. આમ છૂટો પડેલો CO2 શેમાં વપરાશે? C3 સાયકલમાં. પાયરુવેટ મધ્યપર્ણ પેશીમાં એટલે કે પાયરુવિક એસિડ મધ્યપર્ણ પેશીમાં પ્રયાણ કરશે અને પાયરુવિક એસિડમાં રૂપાંતર પામે, જે પાયરુવેટાઇડ ફોસ્ફેટી ડાયકાઇનોઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને પેપમાં રૂપાંતર પામે છે. પછી ફરીથી પેપ હશે એ શેમાં રૂપાંતર પામશે? ઓક્ઝેલો એસિટિક એસિડ. એમ આખી સાયકલ ચાલુ રહે છે. ગ્રામિનેસી, એમેરેન્થેસી, સાયપેરેસી કુળની વનસ્પતિઓમાં C4 સાયકલ જોવા મળે છે. મકાઈ, ચિનોપોડિયમ, યુફોર્બિયા, શેરડી એ બધી વનસ્પતિઓ શેમાં આવે? C4 વનસ્પતિઓ કહેવાય છે. હવે આપણે જોઈએ C4 વનસ્પતિઓના પર્ણની આંતરિક. હવે આપણે C4 વનસ્પતિના પર્ણની આંતરિક રચના જોઈએ. તો C4 ચેપ પર્ણની જે વનસ્પતિઓ હોય એમાં ચેપની પ્રક્રિયા માટેની વિશિષ્ટતાઓ હોય છે.
C4 વનસ્પતિના પર્ણોમાં પ્રત્યેક વાહિપુલ હોય એની ફરતે અરીય રીતે ગોઠવાયેલા મૃદુતકીય કોષોનું બનેલું શું હોય છે? પુલકંચુક જોવા મળે છે. પુલકંચુક કયા કોષોનું બનેલું હોય છે? મૃદુતકીય કોષો. વાહિપુલની આજુબાજુ શિથિલોત્તક રીતે ગોઠવાયેલા મધ્યપર્ણ પેશીના કોષો આવેલા હોય છે. ઉપરની બાજુએ લંબોતક પેશીના કોષો અને નીચેની બાજુએ શિથિલોત્તક પેશીના કોષો આવેલા હોય છે. અને શિથિલોત્તક પેશીના જે કોષો ગોઠવાયેલા હોય એની વચ્ચે આંતરકોષીય અવકાશો આપણને જોવા મળતા હોય છે. તો આ બંધ પુલકંચુક ગોઠવીને ક્રેન્સ આંતરિક રચના કહે છે. અને C4 સાયકલ શેરડી, જુવાર, મકાઈ, ઉષ્ણ વનસ્પતિઓની જાતિની લાક્ષણિકતાઓ છે. ટૂંકમાં ક્રેન્સ આંતરિક રચના કોને કહેવાય? તો જે લંબોતક પેશી એટલે કે મધ્યપર્ણ પેશીના કોષો હોય એમાં આપણને કઈ સાયકલ જોવા મળશે? C4 સાયકલ. અને પુલકંચુકના જે કોષોમાં આપણને કઈ સાયકલ જોવા મળશે? C3 સાયકલ જોવા મળશે. તો એને શું કહેવામાં આવે? ક્રેન્સ આંતરિક રચના. ક્રેન્સ આંતરિક રચના ખીચોખીચ રીતે ગોઠવાયેલા પુલકંચુકના કોષો. પ્રત્યેક શિરાનું પુલકંચુક બાહ્ય વનસ્પતિના સીધા સંપર્કમાં હોતી નથી. રંધ્ર કે વાહિપુલની વચ્ચે હોવાથી પ્રકારો શ્વસનમાં ઘટકો. હવે આપણે જોઈએ C4 સાયકલ ધરાવતી વનસ્પતિઓની લાક્ષણિકતાઓ. C4 વનસ્પતિઓ હોય એમાં શું શું લાક્ષણિકતાઓ જોવા મળે એ જોઈએ. તો આ ચક્ર ધરાવતી વનસ્પતિઓમાં 15 સેકન્ડ પછી મેલિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ એવા બે કાર્બોક્સિલિક એસિડો ઉત્પન્ન થતા હોવાથી એને શું કહેવામાં આવે છે? ડાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર. તો પહેલો જ છે મુદ્દો, આ ચક્ર ધરાવતી વનસ્પતિઓમાં 15 સેકન્ડ પછી મેલિક અને એસ્પાર્ટિક એસિડ જેવા સંયોજનોમાં પ્રક્રિયા દરમિયાન આપવામાં આવેલો સમસ્થાનિક C14 જોવા મળે છે. એટલે કે તેઓ રેડિયો એક્ટિવ છે. આ ચક્ર ધરાવતી વનસ્પતિઓના પર્ણોમાં વિપુલ પ્રમાણમાં મેલિક, અહીંયા મેલિક આવશે બરાબર, મેલિક ડિહાઇડ્રોજિનેઝ અને ટ્રાન્સએમાઇલેઝ પ્રકારના ઉત્સેચક છે. કયા બે ઉત્સેચક? મેલિક ડિહાઇડ્રોજિનેઝ અને ટ્રાન્સએમાઇલેઝ. આ પથ મોટે ભાગે એકદળી વનસ્પતિઓમાં જોવા મળે છે. અને આ પથમાં પ્રકાશ સંશ્લેષણનો દર હંમેશા કેવો હોય છે? ઊંચો હોય છે. C4 પ્રકારની જે વનસ્પતિઓ હોય એમાં હંમેશા પ્રકાશ સંશ્લેષણનો દર ઊંચો જોવા મળે છે. આવી વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણનો દર પ્રકાશની તીવ્રતા વધવાની સાથે વધે છે. જેમ પ્રકાશની તીવ્રતા વધે એમ પ્રકાશ સંશ્લેષણનો દર હંમેશા વધે છે. આવી વનસ્પતિઓમાં એટલે કે C4 પ્રકારની જે વનસ્પતિઓ છે એમાં પ્રકાશ સંશ્લેષણનો દર નીચો હોય. ક્યારે? જ્યારે C3 વનસ્પતિઓમાં પ્રકાશનો દર ઊંચો હોય ત્યારે. એમ ના હોય, પણ ક્યારે C3 વનસ્પતિઓમાં જ્યારે પ્રકાશ સંશ્લેષણનો દર ઊંચો થાય ત્યારે C4 પ્રકારની જે વનસ્પતિઓ હોય એમાં પ્રકાશ સંશ્લેષણનો દર કેવો થઈ જાય? નીચો થઈ જાય. પછી છે કે આ વનસ્પતિઓમાં નીલકણયુક્ત કાંજી કવચની હાજરી હોય છે. તેમાં રંજક પદ્ધતિ 2 નો અભાવ હોય છે, એટલે કે PS2 નો અભાવ હોય છે. અને તેથી તેઓને NADPH પ્રાપ્ત કરવા માટે પર્ણ મધ્યપેશીના નીલકણો ઉપર આધાર રાખવો પડે છે. આ કવચના કોષોની દિવાલ કેવી હોય છે? જાડી હોય છે. કોષ એક કે વધુ સ્તર બનાવે છે. આ કોષોના નીલકણોમાં ગ્રેના હાજર હોય છે. ગ્રેના હાજર હોય તો એ કયા પ્રકારનું નીલકણ થશે? ગ્રેનલ. અને જ્યારે મધ્યપર્ણ પેશીના કોષોના નીલકણો પુલકંચુકના નીલકણો કરતાં કદમાં નાના હોય છે, તેઓ ગ્રેના ધરાવે છે. C4 ચક્રમાં આપણને ડાયમોર્ફિક ક્લોરોપ્લાસ્ટ એ પ્રકારનો હરિતકણ જોવા મળે છે. પછી છે કે આ ક્રિયા દરમિયાન CO2નું જોડાણ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ એટલે કે પેપ સાથે થાય છે, જે માટે ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સાઇલેઝ ઉત્સેચક મદદ કરે છે. આ ઉત્સેચકની પ્રક્રિયા માટે મેગ્નેશિયમ જરૂરી છે. આ પ્રક્રિયા પાણીની હાજરીમાં થાય છે અને પ્રક્રિયાને અંતે ઓક્ઝેલો એસિટિક એસિડ અને ફોસ્ફોરિક એસિડ ઉત્પન્ન થાય છે. પ્રક્રિયા દરમિયાન ઓક્ઝેલો એસિટિક એસિડ મેલિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં શેનું નિર્માણ કરશે? તો NADPH કે રિડ્યુસ NAD સાથે પ્રક્રિયા કરે અને મેલિક એસિડ એટલે કે મેલેટનું નિર્માણ કરે. એટલે પહેલાં પેપ, પછી ઓક્ઝેલો એસિટિક એસિડ, ઓક્ઝેલો એસિટિક એસિડમાંથી મેલિક એસિડ હવે જે
ઉત્પન્ન થયો એ શેમાં થયો? મધ્યપર્ણ પેશીમાં. હવે એ મેલિક એસિડ આપણને ફૂલકંચુકના કોષોમાં જશે. તો અહીંયા છે આમ ઉત્પન્ન થયેલો મેલેટ પાયરુવિક ઉત્પન્ન કરે છે. મેલિક એસિડ ફૂલકંચુકના કોષોમાં જશે. પછી શું થશે? મેલિક એસિડમાં 4 કાર્બનનું બનેલું, એમાંથી 2 ભાગ પડશે, એટલે 3 કાર્બનનું પાયરુવિક એસિડ બનશે અને 1 કાર્બનનો CO2 જે હશે એ છૂટો પડશે. જે પ્રક્રિયા દરમિયાન NADP મેલિક એસિડ ભાગ લે છે. પછી છે ઉત્પન્ન થયેલો પાયરુવિક ATPની હાજરીમાં પેપા સિન્થેટેઝ એટલે કે ડાયકાઇનેઝ ઉત્સેચકની મદદથી મેગ્નેશિયમના સહકારની ઉપસ્થિતિમાં પ્રક્રિયા કરીને ફોસ્ફોઇનોલ પાયરુવેટ જ પુનઃસર્જન કરે છે. ઉપરોક્ત પ્રક્રિયા દરમિયાન મેલેટ અને એસ્પાર્ટિક એટલે કે મેલિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ નામના એમિનો એસિડ સંશ્લેષણના પથ પણ પૂરો પાડે છે, જેમાંથી એલેનાઇનનું સંશ્લેષણ પણ શક્ય બને છે. C4 વનસ્પતિઓના મધ્યપર્ણ પેશીના કોષોમાં બને છે. ઉપરાંત મેલિક એસિડમાંથી જે મુક્ત થયેલો CO2 હશે એ રિડક્ટિવ પેન્ટોઝ ફોસ્ફેટ પદ દ્વારા સાકર કે સ્ટાર્ચના સંશ્લેષણમાં મદદ કરશે. આ ઘટના એટલે કે કેલ્વિન ચક્ર ફૂલકંચુકના કોષોમાંના નીલકણોમાં સંભવિત બને છે. એક જ જાતિની 2 જુદી જુદી વનસ્પતિઓ જુદા જુદા પ્રદેશોમાં 2 અલગ અલગ ચક્ર જોવા મળે છે. ઉષ્ણકટિબંધમાં કઈ? C4 અને સમશીતોષ્ણ કટિબંધમાં C3 સાયકલ જોવા મળે છે. હેચસ્લેક એટલે કે હેચસ્લેક નામના વૈજ્ઞાનિકોએ અને તેમના સાથીદારોએ એવું માન્યું કે C4 વનસ્પતિઓએ પાણીની અછત, ઊંચું તાપમાન અને ઊંચી પ્રકાશ તીવ્રતાવાળી પરિસ્થિતિમાં જીવન વ્યતીત કરવા માટે C3 કરતાં ઘણું સારું અનુકૂલન દર્શાવે છે. જ્યારે કેટલીક વનસ્પતિઓ CO2નું પ્રમાણ ઓછું હોય છે અને વાયુરંધ્રોની અસંતઃ બંધ રહેવાની ઘટના, પાણીની અછતવાળી પરિસ્થિતિમાં રહેવા લાગી, ત્યારે કુદરતે તેમનામાં એક વિશિષ્ટ ઉત્સેચક તંત્રનું નિર્માણ કર્યું, જેની મદદથી આ વનસ્પતિઓ સારી રીતે CO2નું સ્થાપન કરી શકે. તો CO2નું સ્થાપન કરીને આ C3 સાયકલમાં શું બનતું હતું? પહેલી સ્થાયી સંયોજન ફોસ્ફોગ્લિસરિક એસિડ, અને એમાં આપણને 4 કાર્બનવાળા, 5 કાર્બનવાળા, 6 કાર્બનવાળા, 7 કાર્બનવાળા એવા અલગ અલગ સંયોજનો જોવા મળતા હતા. જ્યારે C4 સાયકલમાં ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી શું? ઓક્ઝેલો એસિટિક એસિડ બનશે. ઓક્ઝેલો એસિટિક એસિડમાંથી એસ્પાર્ટિક એસિડ બની શકે, એસ્પાર્ટિક એસિડમાંથી ઓક્ઝેલો એસિટિક એસિડ એ રીતે બની શકે. તો આપણે એવું ડાયરેક્ટ દર્શાવ્યું હતું કે ઓક્ઝેલો એસિટિક એસિડમાંથી મેલેટ બને છે, પણ એની વચ્ચે પણ એસ્પાર્ટિક એસિડ બનતું હોય છે, અને એસ્પાર્ટિક એસિડમાંથી મેલેટ એટલે કે મેલિક એસિડ બને. પછી એ મેલિક એસિડ શેમાં હશે? ફૂલકંચુકના કોષોમાં. આ જે CO2 દર્શાવે છે એ C3 સાયકલમાં વપરાશે. અને બીજો પાયરુવેટ એટલે કે પાયરુવિક એસિડ બનશે. પાયરુવિક એસિડમાંથી ફરીથી ફોસ્ફોઇનોલ પાયરુવેટ બનશે. એ રીતે જોવા મળતું હોય છે.